નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે નર્મદા જિલ્લાના તિલકવાડાની. તિલકવાડામાં એકલવ્ય મોડેલ સ્કૂલની વાત આવી છે. એકલવ્ય મોડેલ સ્કૂલ એટલે આદિવાસી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી ખૂબ મોટા પાયાની સંસ્થા છે. એકલવ્ય મોડેલ સ્કૂલ બાળકોને ખૂબ જ ફેસિલિટી આપતી હોય એ રીતની સ્કૂલનું નામ છે. પણ તિલકવાડામાં જે રીતે બાળકો 2 કિલોમીટર જેટલું ચાલીને આવેદનપત્ર આપવા તિલકવાડા મામલતદાર સુધી પહોંચ્યા, ત્યારે લોકોને ખબર પડી કે આ એકલવ્ય મોડેલ સ્કૂલ કઈ રીતે કામ કરે છે. એકલવ્ય મોડેલ સ્કૂલનો સંપૂર્ણ ભાંડો ફૂટ્યો કે એકલવ્ય મોડેલ સ્કૂલમાં શું ચાલી રહ્યું છે. બાળકો 2 કિલોમીટર જેટલું ચાલી અને આવેદનપત્ર આપવા પહોંચ્યા તિલકવાડા મામલતદારને, અને કહેવામાં આવ્યું કે અમને સારું જમવાનું નથી આપતું, કીડાવાળું જમવાનું આપવામાં આવે છે. અમને સારું જમવાનું નથી આપવામાં આવતું, કીડા મંકોડા હોય, ઈયળ હોય એવું જમવાનું અમને આપવામાં આવે છે. 800 TDS વાળું પાણી અમને પીવા માટે આપવામાં આવે છે. જે 800 TDS વાળું પાણી પીવાથી પથરીના રોગો થાય છે એવું પાણી અમને પીવામાં આવે છે. અને શાળામાં પૂરતા શિક્ષકો નથી અને અમને યોગ્ય શિક્ષણ પણ આપવામાં નથી આવતું. આની રજૂઆત કરવા 2 કિલોમીટર જેટલું ચાલી પદયાત્રા કરી બાળકો મામલતદાર ઓફિસે પહોંચ્યા, ત્યારે એમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે બાળકો સમજી જાય તો મામલો થાળે પડી જાય. પણ એ જ અરસામાં નિરંજન વસાવા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ છે, એમની એન્ટ્રી થઈ અને એમણે સમગ્ર મામલો સંભાળ્યો. બાળકોની સાથે ઉભા રહ્યા અને બાળકોની જે રજૂઆત હતી એ રજૂઆત ત્યાં કરવામાં આવી. કારણ કે એકલવ્ય મોડેલ સ્કૂલના જે સંચાલકો છે, પરપ્રાંતીય સંચાલકો છે, હિન્દી ભાષી સંચાલકો છે અને આદિવાસી બાળકોને ભણાવવાનું કામ કરે છે, જેમને પોતે ગુજરાતી પણ સરખું બોલતા નથી આવડતું. જેને લઈ પણ નિરંજન વસાવાએ તંજ કસ્યા અને કહેવામાં આવ્યું કે અભદ્ર વર્તન કરશો તો અમે ચલાવી નહીં લઈએ, તમને સસ્પેન્ડ પણ કરાવીશું. સમગ્ર મામલો શું છે, નિરંજન વસાવા શું કહે છે, એકવાર સાંભળીએ. તિલકવાડા તાલુકોમાં જે એકલવ્ય મોડલ સ્કૂલ છે એ અગાઉ પણ વિવાદમાં આવી હતી. ગરડેશ્વરમાં એકલવ્ય સ્કૂલ છે એ પણ વિવાદમાં આવી હતી. અહીંયા ગાડી જે બાળકો આજે 1 થી 1.5 કિલોમીટર ચાલી અને એ મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરવા જાય છે. એમને સારું પાણી નથી મળતું પીવાનું. પીવાના પાણીમાં પણ 800 TDS જે પાણીથી પથરી થઈ શકે છે અને ગંભીર રોગો, ગંભીર બીમારીઓ થઈ શકે છે એવું પાણી અહીંયા ગાડી એકલવ્ય મોડલ સ્કૂલમાં અહીંયા ગાડી પીવડાવવામાં આવે છે. અને જે જમવાનું આપવામાં આવે છે એ પણ જમવાનું ખૂબ જ થર્ડ ક્લાસ કક્ષાનું એમને જમાડવામાં આવે છે. અહીંયા ગાડી આદિવાસી સમાજના બાળકો ભણે છે. આજે જ્યારે ગુજરાત સરકાર બેટી બચાવો બેટી પઢાઓની વાત કરતી હોય, આજે જ્યારે પઢેગા ઇન્ડિયા તબ તો આગે બઢેગા ઇન્ડિયાની વાત કરતી હોય, ત્યારે અહીંયા ગાડી તમે જો આ નર્મદા જિલ્લાની જે તિલકવાડા એકલવ્ય મોડલ સ્કૂલ છે, આ મોડલ સ્કૂલના બાળકો આજે હજારોની સંખ્યામાં આજે મામલતદાર કચેરી પર પોતાની રજૂઆતો કરવા જાય છે. તો એમને અહીંયા ગાડી તમને LC આપી દેવામાં આવશે, તમને ખોટી રીતે અહીંથી કાઢી મૂકવામાં આવશે એવી ધાક ધમકીઓ અહીંયા ગાડી આપવામાં આવે છે. અને પ્રિન્સિપાલ દ્વારા એકદમ અભદ્ર વ્યવહાર અને બિહેવિયર કરવામાં આવે છે. આજે પ્રિન્સિપાલ પોતે જાતે કહી રહ્યા છે કે ગુજરાતના નેતાઓને કે કોઈ પણ આગેવાનોને અમે પૂછતા નથી અને એમને અમે પગની જૂતોની નીચે રાખીએ છીએ. અને અહીંયા ગાડી આ જે કર્મચારીઓ છે એ બધા હિન્દીવાસીઓ છે. આજે ગુજરાતમાં આટલા બધા શિક્ષિત બેરોજગારો છે, આજે ગ્રેજ્યુએટ થઈને 10-10, 15-15 વર્ષથી એ લોકો પોતાની માંગણી કરી રહ્યા છે કે અમારી ભરતીઓ કરો, અમારી ભરતીઓ કરો. તેમ છતાં રાજ્ય સરકાર એ બિચારાઓને બસોમાં પૂરી અને એ લોકોને પોલીસ સ્ટેશન લઈ જાય છે, એમની પર ખોટી ફરિયાદો કરે છે. ત્યારે અહીંયા ગાડી આ હિન્દીવાસીઓ જે અહીંયા ગાડી આ જે શિક્ષકો છે, જેમને ગુજરાતી શુદ્ધ વાંચતા નથી આવડતું, એમને બોલતા નથી આવડતું, તો એવા લોકો અહીંયા ગાડી ગુજરાતમાં ભણાવી રહ્યા છે અને આ આદિવાસી સમાજના બાળકો જોડે અભદ્ર વ્યવહાર કરી રહ્યા છે. એ બિલકુલ ચલાવવામાં આવે નહીં. આવનારા દિવસોમાં જો હજુ પ્રિન્સિપાલે આવું ને આવું જો કૃત્ય કર્યું તો એવા પ્રિન્સિપાલ પર અમે આવનારા દિવસોમાં એમની પાસે રાજીનામું માંગવામાં આવશે. અને આ ભાજપના જે નેતાઓ અહીંયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત
માં અને ધારાસભ્ય સાંસદો છે એમને ખરેખર ધ્યાન આપવું જોઈએ કે ગુજરાતમાં જે આવી એકલવ્ય જેવી ઘણી બધી મોડલ શાળાઓ છે, અહીંયા ગાડી ખરેખર એ લોકોને બાળકોને પીવાનું શુદ્ધ પાણી, એ લોકોને સારું શિક્ષણ, એ લોકોને સારું આરોગ્ય જેવા જે માળખાકીય સુવિધાઓ છે એ શું ખરેખર મળે છે? આજે શરમજનક બાબત છે કે આજે ખૂબ મોટી સંખ્યામાં બાળકો પોતાની રજૂઆત કરવા માટે મામલતદારમાં જાય છે, ત્યાં ધરણા કરે છે, તો ભાજપના નેતાઓ એમને વાલા દવલાની નીતિ કરી અને એ બિચારાઓને ગેટની અંદર બોલાવી લીધા કે એમનો અવાજ સરકારમાં ના ઉઠે, એમનો અવાજ કેન્દ્ર સુધી ના જાય. એના માટે આ ભારતીય જનતા પાર્ટીના જે આકાઓ છે એ આકાઓ આ બાળકોને મનાવી રહ્યા છે. એટલે આ ખૂબ શરમજનક બાબત છે. જે વાત પ્રજાની સામે આવી જોઈએ એની જગ્યા ભાજપના નેતાઓ એને દબાવવાનો પ્રયત્ન કરે છે. આ બાળકોનું શિક્ષણ જ્યાં આ જે કર્મચારીઓ છે અહીંયા ગાડી એ કર્મચારીઓ એમનું શિક્ષણને જે રૂંધવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને બાળકોની જે રજૂઆતો છે, બાળકોનું કહેવું એવું છે કે અમને જે નોટબુક અને જે પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે એ પણ જ્યારે અમારી પરીક્ષા પૂરી થવાની તૈયારી આવે છે તે વખતે અમને આ પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે, તો એ બાળકો બિચારા ભણે ક્યારે? અને બાળકોને જે હાલ જમવાની જે સમસ્યા બાળકો ઉઠાવી રહ્યા છે, જ્યારે લાખો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય તેમ છતાં બાળકોને યોગ્ય જમવાનું નથી મળતું, તે બાબતે આપ શું કહેશો? આજે પ્રજાના કરોડો રૂપિયાના ટ્રેક છે અને કરોડો રૂપિયાનું બજેટ આ ભાજપની સરકાર અહીંયા ગાડી જે ફાળવે છે આ બાળકોના શિક્ષણ માટે, બાળકોના આરોગ્ય માટે અને બાળકોના ભોજનો માટે. અહીંયા ગાડી ઘણા બધા બાળકો એવું કહે છે કે જમવામાં કીડા પડે છે, જમવાનું કોઈ પણ જાતનું ટેસ્ટી નથી, ગુણવત્તા વગરનું જમવાનું હોય છે. આવી ઘણી બધી રજૂઆતો આવે છે, પણ આજે ના છૂટકે આજે ખરેખર આ સરકારે ધ્યાન દોરવું જોઈએ. તો આજે બાળકો અત્યારે 12 વાગ્યાનો સમય છે, આજે બાળકો મામલતદાર સુધી જો ચાલતા પોતાની રજૂઆત કરવા જાય, કેમ કે અહીંયા ગાડી કોઈ કલેક્ટર ઓફિસ નથી, કોઈ જિલ્લા પંચાયત ઓફિસ નથી, કોઈ શિક્ષણ અધિકારી બેસતા નથી, તો બાળકો આજે પોતાના વાલીઓ તો રજૂઆત નથી કરતા, પણ આ જે ભવિષ્ય છે આપણું ગુજરાતનું એ લોકો આપણી આજે રજૂઆતો કરે છે અને એ રજૂઆતો લઈને મામલતદાર જાય છે. તો ભારતીય જનતા પાર્ટીના આકાઓ અહીંયા ગાડી આવીને બિચારા બાળકોને શિક્ષણોને વાલા દવલાની નીતિ અપનાવી અને આ કેસને દબાવવા માંગે છે. એટલે આ બિલકુલ ચલવી નહીં રહેવાય. નિરંજન વસાવાની વાત સાંભળી નિરંજન વસાવાએ કહ્યું છે કે પરપ્રાંતીય શિક્ષકો છે, સંચાલકો છે અને એમને ગુજરાતી બોલતા નથી આવડતું ને એવો બાળકોને ભણાવવાનું કામ કરે છે. અને વધુમાં એમણે આમ પણ કહ્યું છે કે સરકારના નેતાઓ અમારા પગના તળિયે છે, અમે કોઈને પણ ગણતા નથી, અમે અમારું મનમાં આવશે એ જ કરીશું. બાળકોને સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યા કે સમજી જાય, એમના ફેવરમાં જાય અને વાત ઉપર સુધી ન જાય એના માટેના પણ પ્રયત્ન કરવામાં આવ્યા. પણ બાળકોએ પોતાની મુશ્કેલીમાં જે રીતનું એમને ખાવાનું મળતું છે એ ખાવાનાથી એમને સંતોષ ન હતો. એમને જે રીતે સુવિધા મળતી છે, જે રીતે સ્કૂલનું શાળાનું નામ છે એકલવ્ય મોડેલ સ્કૂલ, એ મોડેલ સ્કૂલના એક પણ લક્ષણ દેખાતા નથી. એ સ્કૂલની સામે બાળકો પણ આજે અવાજ ઉઠાવ્યો છે. તમે વિચાર કરી શકો કે ગુજરાતમાં હજારો કરોડનું આદિવાસી વિસ્તારના શિક્ષણ માટે બજેટ પાસ થતું હોય છે અને ત્યાંના શાળાના બાળકોની આ હાલત હોય કે એમણે ધરણા પ્રદર્શન કરવું પડે, આવેદન પત્ર આપવા જવું પડે, તો પછી ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ કેવી હોઈ શકે? કોમેન્ટ જરૂર કરજો.